હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારા આ નવા વ્લોગ વિડીયોમાં। તો અમારા શુભ દિવસની શરૂઆત થઈ ગઈ છે। અમે સવારે સવારે જઈ રહ્યા છીએ। જોડે હિતેશ પણ આવે છે અને ભવ્યને પણ સાથે લીધો છે બાળ મંદિરમાં ઉતારવા માટે। ત્યાં મૂકવા જવાનું છે। તો અત્યારે હું ભવ્યને બાળ મંદિરમાં મૂકવા જઈ રહ્યો છું। ભવ્ય ઉતરી રહ્યા છે ગાડીમાંથી, બાય બાય કહી રહ્યા છે અને ત્યાં બસ સામે જ એમનું બાળ મંદિર છે। ત્યાં ઉતારીને પછી અમે નીકળીશું વિસનગર જવા માટે। આ અમારા ગામના બહાર નીકળવાનો રસ્તો છે, જે અહીંયાથી કોસા જઈશું। આજુબાજુ ખેતરમાં કેટલી બધી ગ્રીન હરિયાળી છે, લીલુંછમ બધું। વરસાદ પડ્યો એના લીધે બધું પાણી ભરાઈ ગયું હતું। બસ અમે અહીંયા કોસા આવી ગયા છીએ। હું છું, અજય છે અને હિતેશ છે। ત્રણ જણા અમે સ્ટુડિયો ઉપર જઈશું। બસ અમે અહીંથી આગળ જઈશું એટલે તો ટ્રાફિક બહુ જ થઈ જશે, કેમ કે આગળ તો કેટલો બધો ગાડીઓનું ટ્રાફિક હતું। કેમ કે આગળ એક ટ્રક હતો ને એ ઊભો રહ્યો હતો, બંધ પડી ગયો હતો, એના હિસાબે ટ્રાફિક બહુ જ હતું। આ કોસા ચોકડી આવી ગઈ છે અને કોસા ચોકડીથી આગળ જતાં જ આ બધું ટ્રાફિક હતું। બસ ટ્રાફિકમાં બહુ કંટાળી ગયા હતા, કેમ કે 15થી 20 મિનિટ ટ્રાફિકમાં જ મિત્રો નીકળી ગઈ હતી। બસ ગીતો સાંભળતા સાંભળતા ત્યાં પહોંચ્યા પછી સ્ટુડિયો ઉપર। બસ ટ્રાફિક આવી ઓછું થઈ ગયું હતું, કેમ કે ટ્રક હતો એનાથી અમે આગળ નીકળી ગયા હતા। અને બસ અમે હવે અહીંથી ટર્ન લઈશું। આ એક ટ્રેક્ટર આવે છે સામે, એનાથી આગળ અમારો સ્ટુડિયો છે। આ ટ્રક છે, ટ્રકથી હજી ઓવરટેક કરીશું પેલી બાજુ। બસ હવે અહીંયા સારી એવી જગ્યા શોધીશું અમારી ગાડી પાર્ક કરવા માટે અને સારી જગ્યા જોઈને ગાડી પાર્કિંગમાં મૂકી દઈશું। ત્યારબાદ હું, અજય અને હિતેશ 3 જણા સ્ટુડિયો ઉપર જઈશું। આજે તો સ્ટુડિયો પણ ખુલ્લો દેખાતો નથી, એનો મતલબ કે જયરાજ હજી આવ્યો નથી। આમ તો અમારા પહેલાં જયરાજ આવી જતો। અમે બેગને બધું લીધું, અંદરથી પણ એક બેગ, કેમેરાની બેગ અમારી લેવાની હતી, એટલે કેમેરાની બેગ લઈને અમે સ્ટુડિયો પર જતા રહીશું। અમે આવીને તરત જ જોયું સ્ટુડિયો પર પણ ખુલ્લું નહોતું, એટલે કહું જયરાજ આવ્યો નહીં હોય। એના પછી અમે કાકાની ચા પીવા માટે પહોંચી ગયા। 3 જણા અમે ચા જ પીતા હતા અને ફરીથી પણ એક મસ્ત આઈપીઓ અમે આજે હતો એટલે એ ભરવાનો ટ્રાય કરી રહ્યા છીએ। બસ અમે સ્ટુડિયો પર પહોંચી ગયા છીએ। સ્ટુડિયો ઉપર જઈને અગરબત્તી કરી લઈશું। સ્ટુડિયો પહોંચતા જ એક ફોન આવી ગયો હતો, થોડો ઘણો ટાઈમ ફોનમાં જતો રહ્યો। બસ આ હિતેશ હવે લાઇટ ઓન કરશે, મેન સ્વિચ અમે બંધ જ રાખીએ છીએ, હવે ચાલુ કર્યું એમને। હું ફોન ઉપર વાત કરતો હતો। હા, એટલામાં તો જયરાજ આવી ગયા, અમારા પાછળ પાછળ જ આવતા હશે। અને ત્યારબાદ અજયનું એક પાર્સલ આવ્યું હતું, એમાં એક મસ્ત વસ્તુ હતી, એ પાછળ અમે બતાવીશું। હાલ થોડીક પૂજા કરી લઈએ માતાજીની। જયરાજ અને હિતેશ બંને વાતો કરી રહ્યા છે કે પાર્સલમાં શું છે શું નહીં। મારે એના પછી તરત જ ફોન આવી ગયો હતો, એટલે હું ફોનમાં બિઝી થઈ ગયો હતો। અમે અમારું ડેઈલી સવારનો પ્રોગ્રામ બતાવ્યો। ત્યારબાદ જ બાજુમાંથી એક પત્રિકા આવી, જે અમે કેમ્પનું કરે છે ને એ લોકો બાજુમાંથી એમની આમંત્રણ પત્રિકા આવી ગઈ સવારમાં। લખ્યું છે ઉપર, ભવ્ય સેવા કેમ્પ આમંત્રણ પત્રિકા।
એટલે કેમ્પનું ઓપનિંગ એ લોકો કરશે એ વખત અમે જઈશું ત્યાં હાજરી આપવા માટે. અને આજેનું પાર્સલ પડ્યું છે એ લોકો હમણાં જોશે કે અંદર શું છે. તો તમે પણ અમારા વ્લોગમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અહીંયા જયરાજ અને હિતેશ બંને પત્રિકા વાંચી રહ્યા છીએ કે શું ડિટેલ લખી છે અંદર, શું શું છે. અને હું અહીંયા ફોનમાં જ બીજી છું. ગાડી કુમાયા ઓ પાછું આમ કઈ નો કરીને બતાવી દો. એક રૂપિયો નહીં એટલે વાનું જ લે ભાઈ બન વાનું જ લે. કરું એવું કરું. એટલે ના ના પણ મન જોવા તો દે અમારા માટે આ નવું. એટલે એમાં તમારે સ્લો મોશન કરી દેવાનું. એ હોતું નહીં, તું આગે આગે बढ़ता જા. હસ પેલા કન્વર્ટર કહેવાય. આયરિંગ કહેવાય. આવું મને કેવા હાલતા પેલા આપણને અર્થિંગ આવે છે. अनबॉक्सिंग हो गया है हमारा कंप्लीट. ચોક બોક કોઈ ના આવે ને બતાવજે. હાલ તો બંધ. આનું જેવું થાય છે યાર. ડોક્ટરને લેવાના જ તમે. વિડીયો જ આવ્યો નહીં મોય. વિડીયો શૂટ કર્યો ચમ આવું થાય? પેલો કે આ કોમાં મૂકું સોલ્યુશન અલ્યા વિડીયો ઉતારવા જ જો ને આવું થયું. અત્યારે અમારે એસીમાં થોડીક તકલીફ થઈ હતી. ઓટોમેટિક ચાલુ બંધ થતું હતું. એના માટે હું વિડીયો શૂટ કરી રહ્યો છું કે મારા દોસ્તોના ત્યાંથી લીધું હતું એમને મોકલી શકું. ચાલો મિત્રો, આજનો આઈપીઓ પણ ભરી લઈએ. તમને બતાવું કે આઈપીઓ કઈ રીતે એપ્લાય કરાય છે. આજે કાલનું પ્રોફિટ હતું 28,512. એ વિડ્રો કરી લીધા હતા. વિડ્રોની હિસ્ટ્રી પણ છે મિત્રો. તમે પણ ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે જ, ત્યાંથી મારી લિંકથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ હું આઈપીઓ નવો આવ્યો છે એ એપ્લાય કરવા જઈ રહ્યો છું. આજે છેલ્લો દિવસ હતો. બસ હવે એપ્લાય નાવ ઉપર આપીને એપ્લાય કરી દઈશ. એના પછી આપણી યુપીઆઈ આઈડી નાખવાનું આવે. અહીંયા યુપીઆઈ આઈડી નાખ્યા પછી વેરીફાઈડ નાવ ઉપર ક્લિક કરી દેવાનું એટલે આપણું જે તે નામ આવી જાય. અહીંથી એપ્લાય નાવ કરીએ એટલે એપ્લિકેશન સક્સેસફુલ થઈ જાય. ત્યારબાદ આપણે ગૂગલ પેમાં ઓપન કરી લેવાનું. ગૂગલ પેમાં રિક્વેસ્ટ આવેલી પડી જ હોય એટલે ગૂગલ પેમાંથી આપણે એક્સેપ્ટ કરી લેવાનું ખાલી. તો આપણે ઓપન કરી લીધું છે. એના પછી આપણે ખાલી ચેક કરી લેવાનું કે આપણી જ રિક્વેસ્ટ છે ને કોઈ બીજાની તો નથી ને. તો અહીંયા ઉપર નામને બધું ચેક કરી લેવાનું. ત્યારબાદ આપણો આઈડી પાસવર્ડ નાખીને કન્ફર્મ કરી લેવાનું. અહીંથી પેમેન્ટ ઓકે થઈ જાય ત્યારબાદ ત્યાં આપણા આઈપીઓ એપ્લિકેશનમાં આવતા થોડું ઘણું 1 થી 2 મિનિટ જેવું ટાઈમિંગ લાગે, પણ એક્સેપ્ટ કરી દીધું હોય તો ત્યાં રિસીવ થઈ જશે.
તો તમે જોઈ શકો છો કે મેં રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી છે અને આઈપીઓનું એપ્લિકેશન ઓપન કરીને અહીંયા હું ચેક કરું છું એટલે ત્યાં ગ્રીન ટિક થઈ ગયું છે. એના પછી જે નીચે છે પેમેન્ટ રિસીવ થવાનું એ ઓપ્શન એ પણ ત્યાં આવી જશે. થોડી રાહ જોયા પછી મેં ફરીથી ચેક કર્યું તો ત્યાં ગ્રીન ટિક બંનેમાં ઓકે થઈ ગયું છે. આમાં વધારે વ્યૂઝ આવ્યો 41 વ્યૂઝ, પેલામાં 47 રેડ્યા ભાઈ હા, આવી ગયું પણ તારી જગ્યા તો બરોબર ટૂલ બૂલ તો આખો કરી દઉં. નહીં મારે. બીજો પણ આઈપીઓ ભરી દીધો અમે. મિત્રો તમે જોઈ શકો છો હમણાં કિશનભાઈ આવ્યા. એ લોકો પણ વિડીયો બનાવતા હોય છે અને એડિટિંગ દરમિયાન પણ વોઇસ ઓવર કરીને જ એ લોકો વિડીયો એડિટ કરતા હોય છે. અત્યારે એમને કોઈક વિડીયોનો વોઇસ ઓવર ચાલુ છે તો એ ત્યાં માઇક અલગથી એટેચ કરીને મોબાઈલમાં વિડીયો જોતા વોઇસ ઓવર કરી રહ્યા છે. અહીંયા હિતેશ એનું એડિટિંગનું કામકાજ ચાલુ છે, આલ્બમ ડિઝાઇનિંગનું, અને બાજુમાં જયરાજ વિડીયો એડિટિંગ કરી રહ્યો છે. અને હું અહીંયા એસીની થોડીક તકલીફ થઈ હતી, એના લીધે મારા ફ્રેન્ડને કોલ કરું છું કે આવું તકલીફ થઈ હતી અને એમને બોલાવીશ. ઓટોમેટિક અમુક બંધ ચાલુ થાય, ટેમ્પરેચર પણ ચેન્જ થઈ જતું હતું, ઓટોમેટિક એસી બંધ પણ થઈ જતું હતું અને ઓટોમેટિક ચાલુ પણ થઈ જતું હતું. એના માટે એમને કોલ કરી રહ્યો છું હું. થોડીક વારમાં એ લોકો આવતા જશે અને આવીને એસીને ચેક કરશે, સર્વિસ કરી લેશે એ લોકો. તો ત્યારબાદ એ લોકો આવી ગયા હતા અને આપણું એસી તમે જોઈ શકો છો કે ખોલી દીધું એકદમ અને સર્વિસ કરવાનું ચાલુ છે. હમણાં તો હવે ટેન્શન થઈ રહ્યું છે કે ક્યારે થશે, એ લોકો ક્યારે કરી આપશે, કેમ કે સ્ટુડિયોની અંદર તો એસી વગર તો રહેવાય એવું છે નહીં. દરવાજો ખુલ્લો રાખીએ તો ધૂળ અને માટી બધી અંદર આવી જાય છે અને એના લીધે અમારા સ્ટુડિયોના સામાનને તકલીફ થાય છે. જે સ્પીકર ઉપર પણ ધૂળ ચોંટી જાય છે અને અંદર પણ પછી ધૂળ થઈ જાય છે. અને દરવાજો બંધ રાખીએ તો અમે બંધ એસીમાં તો રહી ના શકીએ, કેમ કે એકોસ્ટિક કરેલું છે આજુબાજુ એના હિસાબે. તો ત્યારબાદ અમારું બધું કામકાજ પતાવીને અમે બજારમાં જઈ રહ્યા છીએ અને ભવ્યના માટે થોડું ઘણું ફળફળાદી લેવાનું હતું, એને મંગાવ્યું હતું, એટલા માટે અમે હાલ જઈશું. લીધું બીજું નારિયેળ ના લીધો, નારિયેળ પાણી. ઓકે દોસ્તો, અમે આ બધું લઈને સામાન લઈને અમે નીકળી ગયા છીએ ઘરે. ગીતો વાગે છે થોડા ઘણા, જોઈ શકો છો તમે. ગીતો સાંભળતા ઘરે જઈશું. અંધારું પણ બહુ થઈ ગયું છે.
તો મિત્રો અમારા ડેઈલી વ્લોગ હવે રોજે રોજ આવી જાય છે, તો તમે પણ સપોર્ટ કરજો. જેમ અમે તમને કહ્યું હતું કે અમારા વિડીયો રોજે રોજ આવશે એવા અમે પ્રયત્નો કરીશું. તો મિત્રો અમારા આ વ્લોગ વિડીયોને પણ લાઈક, કમેન્ટ, શેર અને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.